ક્યાં જાય છે મને દૂધડા ભાઈ ભલે સોમનાથ આજ પીવો રે બેટા દૂધ હજી સૌ નાના નાના તમે બાળ હજી સૌ મારા નાના નાના બાળ પેલા રે દૂધ પછી ઘોડી લાયા પો અરે હા મોટા ભાઈ અત્યારે દૂધ પીતા નથી ઘોડીલાની હાથ લીધી છે નાના ભાઈને દૂધ પીવડાવું એ પી લે છે એટલે મોટા ભાઈ એને હારે દૂધ પી લે છે દૂધડા પી લ્યો મારા તમે બાળ દૂધડા પી લ્યો મારા બાળ એકલા રે દૂધડા પછી બેટા ઘોડી લાયા હઠનો કરો મારા બાળ આવી દૂધનો કરો નાના ભાઈ પેલા રે દૂધડાને પછી આખું ઘોડીલા અરે સ્વામીનાથ બોલો બંને બાળકો અત્યારે ઘોડાની હઠ લઈને બેઠા છે બગીચાની માલિપા ફરવા ગયા હતા આપણા અસવારો ઘોડા ખેલવતા હતા આપણા બાળકો જોઈ ગયા છે અત્યારે એને ઘોડાની રાઠ લીધી છે માટે તાત્કાલિક એમને તમે દૂધ પાવો અરે લો વિરમદેવ દૂધડા પી લો દૂધડા પી લો મોરા બા દૂધડા પી લો
નહીં પીવી તારી ગોગડા નહીં પીવી તારી પેલા રે ગોળિયા પછી ભૂલે અરે સતી બાળકો ઘોડાની હઠ મૂકતા નથી હા સ્વામિનાથ માટે કોઈ રાજમાંથી સારો દર્દી બોલાવી અને ઘોડેલા બનાવરાવી દેવી બરાબર છે, બાળકો ભય નહીં તારી પણ એકદમ સત્ય છે આપણા રાજમાંથી સારામાં સારા કાપડિયાને બોલાવી એની પાસેથી સારું કાપડ લઈ અને દરજીને આપી અને કાપડના ઘોડા સીવી દેવી આપણા બાળકો દૂધ પીવે માટે બાળકોને લઈ તમે રાજમહેલમાં જાઓ અમે કાપડિયાને બોલાવી ભલે મહારાજ બનાવરાવી જેવી આપની આજ્ઞા અરે પ્રધાનજી બોલો મહારાજા હાલ ને હાલે સારામાં સારા કાપડિયાને બોલાવો આજે પર ધન બોલાવે કાપડિયા આવજો એ આવજો રાજને દરબાર ધન બોલાવે કાપડિયા આવજો પ્રધાનજી શું અમારે અત્યારે કામ કર્યા અરે મહારાજા યાદ કરે છે અરે મહારાજા નમન નમન હે મહારાજા અત્યારે બોલાવવાનું કારણ અરે કાપડિયા હા મહારાજા તારી પાસે સારામાં સારું જે કાપડ હોય તે અમને આપ અરે આ મારી પાસે તો ઘણી બદલના છે જે તમને ગમે ઈ સારું લાગે ને એ દે ભાઈ હા મહારાજા સારું કાપડ છે હે પ્રધાનજી જે સારું હોય એ લઈ લો અને દરજી જે કે કિંમત કાપડિયા જે કે કિંમત આપી દો આને શું કિંમત છે ભાઈ અરે મહારાજા આનું આ કાપડનું તમારે શું કરવાનું તમારા ઘોડીનો ઘોડીલો બનાવવાનો અરે જો આનો ઘોડીલો બનાવવો હોય તો મારા તરફથી આ ભેટ છે અરે પ્રધાનજી અરે બોલો મહારાજા હાલ ને હાલ દરજીને બોલો આજે પર ધન બોલાવે દરજી આવજો હે આવજો રાજને દરબાર પર ધન બોલાવે દરજી આવજો પ્રધાનજી અત્યારે બોલાવાનું કારણ અરે દરજી મહારાજા યાદ કરે છે અરે મહારાજને દરજીનો પ્રણામ અત્યારે યાદ કરવાનું કારણ અરે દરજી હા મહારાજ બંને બાળકો નાના છે અને ઘોડીલાનું વ્યાન કર્યું છે હા મહારાજ તો માટે પ્રધાનજી પાસેથી કાપડ લઈ હા મહારાજ જેટલા બને એટલા જલ્દી ઘોડીલા બનાવી આપો એમને દૂધ પણ પીધું નથી હા સારું મહારાજ ઓહો હો હો ઓહો વીર શિર ભરેલું કાપડ આવું કાપડ તો મેં કોઈ દી જોયું નથી ઘણી મારા કપડા સીવવાનું મન થાય પણ આ કાપડ રાજનું છે જલ્દી ઘોડીલો બનાવીએ રાજમાં આપીએ સારા ઇનામ લઈએ પણ દર્શનને બોલાવું આવું કાપડ મારી દર્શને પર ન જોયું હોય મારે દરજી બોલાવે દર્શન આવો છે
ક્યારનો હાથ પડું તું હતી ક્યાં મારે ઘણા કામ ન હોય પણ કામ તારે આયા દુકાને કેટલું અત્યારે કામ છે કેટલું કામ છે અરે સીવવાનો ઓર્ડર પર ઓર્ડર આતા હે ઓર્ડર માં હું આવ્યું છે અરે રાજનું કાપડ આવ્યું છે કેવું આવ્યું? સિર ભરેલું એનો ઘોડેલો સીવવાનો છે રાજમાં આપવાનો સારું કાન પૂછડી તું બનાવ ના કાન પૂછડી તું બનાવ હું ઘોડેલો સીવું જલ્દી રાજમાં આપીએ સારા ઇનામ લઈએ કાપડ જોવા જો ને તો મને ખબર પડે અરે હાથ નો લેતી દર્જન જોવા તો આપો પણ એકવાર જોવા જો અરે આ કાપડ બહુ મસ્ત છે હીર કાપડ તો મસ્ત જ હોય ને રાજનું સીડી સીડી આમાં ટીચ્યું બહુ ટાઈકી છે તો એટલે રાજનું છે અને આના મારો કબજો કેવો છે અરે ગબજો નો સિવાય દર્જન હે ગબજો નો સિવાય આનો આનો ઘોડેલો કબજો તો હવે તમારે સીવવો જ પડશે અરે ગબજો નો સિવાય હારે જ કાપડ દેખીને રાધા બેની દાના ભાગડે હું તો આ મારે એવું કઈ નહીં કરતા અરે જાવું નથી આખા કરશું હાલ આમ નહીં માને દર્જન લાવ બાબુલાલ ને બોલાવો આજ કાકા રે બોલાવે બાબુલાલ આવજે દેખાતો નથી દુકાને કેટલું કામ આવે છે પણ કાંક મદદ કરાવી એમ નથી થતું મદદ હું કરાવું મદદ કરાવે એવડો હું અરે તો કઈ નાનો છું હવે હજી રમવાની ઉંમર છે ને તમે રમવા જો અરે આ કાંક કામ કરાવે તો અત્યારે આ ખર્ચાનું પૂરું પડે આ ઓર્ડર ઉપર ઓર્ડર રાજના આવે છે રાજમાંથી કાપડ આવ્યું બાબુલાલ હા તારી કાકી લઈ ગઈ છે દેતી નથી એનો ઘોડીલો સીવવાનો છે અને જલ્દી રાજમાં આપવાનું છે આટલું કામ કરીને મારો દીકરો બહુ થયો એટલે કામ તો હું કરી દઉં મને શું મળશે એમાં અરે તને કાંક કરીશું પછી એમ હા સુભાઈ સુભાઈ તને વાપરવા જો આ. એ બોલને આ ડબ્બો તો આવું છે લપકાય છે ભાડે જતું કાંઈ છે હે કાંઈ ભાડે તો જોતો હતું ઓત્યું ચા છે ઓર્યું હાથમાં ક્યાં હંગરી દીધો મંગરી આમ જોતો ક્યાં છે ક્યાં કે ભાડે ઊભા થાવ તો ઊભું પણ મને આ છે ને પગ ઠાવડાઈ જશે કાંઈ ઠવડાનો નો ઊભા થાવ પણ આ ઓર્યું જો અને જાવ તો ખરા પણ આપણે છે ને બે ને આનું અડધું કામ કરવાનું મારો કબજો સીવો કાકા લેવા મોકલ્યો છે પાછો આપવાનું હોય હા પણ પાછું ઈ આપ્યું એટલે એટલે સારો વારો સરશે લાવો તમને પાછું એટલે પડે રાજનું કાપડ છે બાબુલાલ કાપડ પણ છે હો કાપડ તો હોય જ છે ને એ થોડું મોડું હોય લપકાય છે ઈરસી ભરેલું અરે હીર હીર ભરેલું રાજનું કાપડ છે એ
આજે કાપડા દેખીને બાબુલાલની દાનત વળી. આનું શિરાયું કાપડ દેખીને બાબુલાલની ઘોડીલો શિરાયું છે રાજમાં આપવાનું આ ભાઈમાં રાજા વાદન વાંજરે હોતા કાઢી નાખે સમજા આ બાજા છે ઈ છે ને કાપડ જોવો તે બબુલા ઈ તમે આ વસ્તુ છે એક ધોસ રાઈ દે અરે પણ મજા આ મજા ભાઈ હે ને આપણે જે ફોલ આવે છે આપણે વાતમાં આવવાનું નથી હો એવા તે બબુલા એમ નો મળે આનું ઓલા જીવવાનું છે. આ દીકરો બોર્ડ આવ્યો હો બે ત્રણ છોકરા આયા છે તમારે ઘોડો બનાવવો હોય તો બાબા કેટલા પેલા દુકાનમાં એ ભેટીનો ઘોડામાં નહીં સમજે હે કાકી અને બટા પેલું કાપડ છે આનું ઓપન લાગે કેવું હે નો હારું લાગે પણ પહેલા જરા કાચું લાગે આમ તો પીળી લીલી કેટલી ઠીક છે હા. દૂધિયા એ રાજનું છે સમજો કાં એનું તમારે સારું થાય તો કે લગ્નમાં ઘોડીલો જાવું. આપણે સીવીને રાજમાં આપીએ સારા ઇનામ લઈએ ઈનામ તો તોય દીશે છે આપણે દુકાનમાં ઘણા ગાભા ભરે જૂના રીયા ફેર્યા છે ને નાખી માપ તો લઈ લો કાકા હજુ નહીં આ સમજે લેવું પડશે પેલા કોનું આનું લેવું છે ને માપ હે આનું માપ લઈ લે ને પેલા શું લઈ લે યાર કાપડ લાગી પણ હાંસકવાની લેવાયા છે જોવા ઈ ન મળે રેડી છે ને તમારું માપ રેડી જ હોય તો આ છે ને હા આનું માપ લીધું આ ખુલતું કેટલું સરસ છે તો જરા કાક મારું માપ કોણ લેશે મારું માપ કોણ લેશે એ બબલાલ બોલો, તું બોલો. અહીંયા કોઈ ભાવતું છે નહીં દુકાને તું ડેલી ઊભો રહે હું આ તારે ભાગીને માપ લઈ લઉં હો શેના લેતો હા વાંધો ને હાલો ઉભો રહો ભલે હાંસકી થશે તો આપણે બે એના લઈશું આમ ધ્યાન રાખજે ઓય જગ્યા નથી લાગ્યો પકડી હેઠી પડી ગઈ હતી તું કહેતો નહીં ને કે સીવી નહીં દઉં અરે વિહારા બેન બધાને કહી દો અરે નો સીવી દઉં એમ કહું. હું ક્યાંથી સીવી દેતા નહીં સી ગયો ને નો સીવ જા આમ તો ગામમાં જા અને ઘરે ઘરે થઈ ગયા આ બધા પાછા ભરે એટલે તમારે સીવવાનું છે કે નહીં સીવવાનું જીવાનું છે એમાં. આ તો કેવા જવાનું છે સીવી દો ન કેવી હું ગયો તો કાંઈક કરીએ હાલો તો વાંધો આવો છે કાંઈક કરીએ તું બટા આટો મોટો વાળ આપણે વાડીએ જા તો 50 રામ ભરોસે આવે છે બોલો રામ પીરની હારે બારો દરજી ગુલાબ કે રંગોડો આ ગોડો કનો મુકે જકડાવું કોડો હારે બારો દરજી ગુલાબ કે રંગોડો આ ગોડો કનો મુકે જકડાવું કોડો આરે રતોય કરવી ના કરવી મહાભારતી કરુણા બોલા બેટા આરે બારે રે ઓટો રે મારી મરતી મહાભારતી મરતી રતોવારી સે મરજી
બીજી લાવી છે ના ભાઈ આ એકનો માલ પૂરું પાડે આમાં બેનું ક્યાં કરવું ઠીક તો વાંધો નહીં આમાં ઘેર પણ તરત હો. પાણી ઘરે પરવા નમી ગયો સારું હાલો સીવી નાખશું હા હા સીવવું જ પડશે ને હવે તો વાંધો હાલો જાવ ને ઘી ટીકા ખાવું છે બાજરા રોટલો કઢી બનાવે છે ને. કઢી ખીચડી કરી નાખી બસ બસ આ કાલે ખાવું એટલે ગડબડ આજ હીરા રે શીર લારે દરજી કાપડ આવે અરે પ્રધાનજી દરજી ભાઈ એને ઘણું બધું સમજ ગયો છે હજી કેવું કઈ દેખાતા નથી અરે માતાજી તો આવતા જ જણે છે જશે ચાલો આ પ્રધાનજી આનો ઘડી લો આ મારા એના કાલ સવારમાં આવ્યો ને રાત માં રોગણું કરજો ને તો વધારે મજા આવે. અંદર કાલ રવાડો કરજો પાકું? જાગો આપજો. આગળના પાછળનું જેટલું છે એટલું ભરી દેવું એમ? તો હારું હાલો અરે પ્રધાનજી જો ઘોડીલા હાલે આવી ગયા હોય તો હાલને હાલ રામદેવને અને વિરમદેવને બોલાવો આતે પરધન બોલાવે બને ભાઈ અરે બેટા રામદેવ અરે બેટા વિરમદેવ તમે જે ઘોડાની જીદ કરી હતી તમારા પિતાજીએ તમારા માટે ઘોડા સેવડાવી આપ્યા છે બેટા પણ પહેલા તમારે દૂધ પીવાના છે પછી હું તમને ઘોડેલા આપીશ આજ પીવો રે વિરમ દે દૂધ તમે મારા
છે પણ ધ્યાન રાખજો ચંદન ચોક સિવાય આખા ન જાતા બેટા. અરે ભલે માતા. અરે લ્યો મોટા ભાઈ, પેલા તમે ઘોડીલો કર્યો. ઘોડી લાખ લગાયા વીર મદે, ઘોડી લાખ લગાયા વીર મદે. હાથ પાસે તેરી ઘોડી લાખ લગાયા વીર ઘોડી લાગે રામદેવ પીર, ઘોડી લાગે રામદેવ પીર. રામદેવ થાય તે લોડા ઘોડલે ચડી.
આજે વિરમ દેવ બોલાવે પરદાન આવજો રે આવજો બગીચા મુજાર આવજો બગીચા મુજાર આજે વિરમ દેવ બોલાવે પરદાન આવજો રે આજે વીર રંગેલો બોલાવે બોલાવવાનું કારણ અરે વીરા પ્રધાન હું ને મારો નાનો ભાઈ રામદેવ ઘોડેલા ખેલાવતા હતા રામદેવ કે ઘોડેલા ખેલાવતા આકાશના માર્ગે ઉડી ગયા તો તમે પેતાશ્રીને જાણ કરો બરાબર છે અરે વિરમદેવ તમે પણ આવો ઘરે હું તમારા પિતાશ્રીને દરબારમાં જઈને અને હું વાત કરીશ ચાલો આજે મહારાજ હરજીને ખરેખરનું રણ છે પીવા પાણી મળે નહીં અરે બકરાને ખાવા ઘાસ મળે નહીં ખરેખર તો તાપ પેલો છે માટે ઘડીક વાર આ વિરામ કરી દો અરે હરજી અરે હરજી અરે પ્રભુ તમે કોણ છો અને આ રણની અંદર જ્યાં પીવા પાણી પણ મળે નહીં ખરેખરનો તાપ પેર્યો છે અચાનક તમે કેમ આ કોઈ પણ હતો નહીં તમે કોણ છો અરે હરજી હું રામદેવ પીર છું અરે હરજી મને ભૂખ લાગી છે ગુડરા ખાવા રે પ્રભુ રો બાપ મારા રો નાથ મારા દુઃખ ક્યાંથી પાવો Thank you.
હજી લો 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 બાપ મારા લો લો હો રામ મારા ધૂળમતી લો ધૂળમતી લો દૂધના કટોરા ભરી આવ્યો હો ધીરે ધૂળે લાગી બાપા અરે હજી મને તરસ્યું લાગ્યું છે રે પ્રભુ આ રણની માલકોર પશુ પક્ષીને પીવા પાણી નથી મળતું પ્રભુ તમને ક્યાંથી હું પાણી ભરીને પાવ હરજી બાડી ડાવી હરજી બાડી ડાવી જલ ભરી મારા સર્વે શાળા પાકડ હતા એને તમે ઘણા કર્યા છે અને જ્યાં પીવા પાણી ન મળે ત્યાં તમે સમુદ્ર છલકાવ્યા છે પ્રભુ હે લોક ધણી રામદેવજી બાપા આજ મારે તારા બે પૂર્ણ ગાવા છે બાપ અરે હા હજી રામાર પદ ખાણજો હે ગરુડ પેડો લઈને અવળ દેના દીવડા મળે ધણી રામ દેજો સબનું કળશમાં કળા બિરાજે નિજામાં બિરાજે દેવળમાં ધણી પોતે બિરાજે બિરાજે રામા સામાયા તોળ જુગો હે કરું આ ભાઠી હરજીની વિનંતી તમે સાંભળજો ને જરૂર ભાઠી હરજીની વિનંતી તમે સાંભળજો ને જરૂર ગુણવ ખાણો અતિ ભારે લખના ગુણવ ખાણો અતિ ભારે રે
પેલો પરસો પારણ મૂલો બેનો મળતી ઠારી ઓ
હરિ
અરે પ્રભુ પીવા પાણી ન મળે ત્યાં તમે સુંદર સંસ્કાર્યા પ્રભુ. અરે મારા બધા સાલા પાકડ હતા પ્રભુ, એને તમે ઘોડા કર્યા. હે મારા વાલા, હું માગું તે આપશો પ્રભુ? અરે આજી હે પ્રભુ, જો તમે મને કીધું હોય કે હા આપીશ, તો હે મારા વાલા, તારી અપાર ભક્તિ તને અર્જુને આવી, તારી અપાર ભક્તિ. અરે આજી આજથી હું તને આ ધર્મનો નજર આપું છું, અને જ્યાં મારો ફોટો હશે તો તારો પણ જોડે ફોટો હશે. અરજી તારી ભક્તિ તું પ્રસન્ન છું. અરજી માંગી લે તારે માંગવું હોય. બસ પ્રભુ, તમારી ભક્તિથી વિશેષ મારે કાંઈ છે જ નહીં. તમારી ભક્તિ મારા માટે પરિપૂર્ણ છે પ્રભુ. બોલ રામા પીરની જય, હિન્દવા પીરની જય, દ્વારકાધીશની જય. અરે આજી મારા માટે જે કાંઈ સંદેશ હોય પ્રભુ મને કહો. અરે અરજી આમાં જ તું ગાયોનું ધ્યાન રાખજે, અને આમાં જ તું ભક્તિ કરતો રહેજે. અરજી ભલે. આજ મોર રે હરજીને આયે ભાગ, હરી બકરા